સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જે વાલારી ભક્તો સદગુરુ મહાનુભાવ સ્વામીની જે 7 લીંબડ આપને આપ્યા હતા, તો એનું મંદિરના તમે દર્શન કરાવું. તો શિખલોડ ધામ છે. તો અહીંયા ગઢતા તે ગેટમાં અંદર અને આ બાજુ ગણપત દાદા છે. તો આ જગ્યા પર પેલા પ્રસાદીનો કૂવો હતો અને અહીં તમે આવો એટલે સરસ મજાનું લાકડાનું મંદિર પહેલાંનું, કે જ્યારે મહાનુભાવ સ્વામી ગુરુ હતા ત્યારનું આ મંદિર છે. તો આ મંદિરની અંદર આપણે અંદર તમને દર્શન કરાવું છું. તો હજી આપણું જે જૂનું પેલું મંદિર હતું એ જ છે. તો અહીંયા ઠાકોરજી મહારાજની ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે અંદર, પછી નીલકંઠ મહારાજની મૂર્તિ છે, ધર્મપિતા ભક્તિ માતાજી, રાધાકૃષ્ણ દેવ ને નીચે ચરણાવીને ને જમણી બાજુ તમે દર્શન કરો તો ઘનશ્યામ મહારાજ, પછી નીચે ઘનશ્યામ મહારાજ અને નંદનદેવ ભગવાન ને ઘોડી પર માણિક પર મહારાજ. તો આ સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીનું લીમડાવાળું જે મંદિર હતું, 7 લીમડા આપ્યા હતા, તો એમનું આ મંદિર છે. તો આ મંદિરની અંદર અમારે લીમડાવાળા કોઠારી નરેન્દ્રભાઈ છે અને એમનો પરિવાર પણ અહીંયા છે. એટલે આપણે જે મહાનુભાવ સ્વામી લીમડાવાળા મંદિર આપ્યું હતું તો એમનો પરિવાર પણ હજી છે ને એને અમે કોઠારી બનાવેલા છીએ. તો અહીંયા અમારા મહાનુભાવ સ્વામી અમારા ગુરુ થાય લીમડાવાળા, અને અહીંયા આંબેડકર શેઠને વરદાન આપ્યું હતું કે તમે અમને લીમડા આપો અને અમે તમને દીકરા આપશું. 7 લીમડા આપ્યા અને 7 દીકરા આપ્યા. સમય જતાં 3 દીકરા સંત બન્યા, 4 દીકરા ગ્રસ્ત બન્યા. પછી મહાપુરુષ 40 વર્ષે ગ્રસ્ત ત્યાગ કરી અને સાધુ બન્યા, અને એના બંને દીકરા પણ જો અહીંયા છે, અખંડાનંદ સ્વામી અને હરિસ્વામી. તો એ બંને બે સાધુ બન્યા. તો હવે આ અમારું પ્રસાદીનું મહાનુભાવ સ્વામીનું મંદિર છે. શિખલોડ આવો તો આ પ્રસાદીના મંદિરમાં અવશ્ય દર્શન કરવા આવજો. કોપરવનથી ફક્ત 12 કિલોમીટર થાય છે. તો અહીંયા અમારે કોઠારી છે, તો એની આપણે તમને ઝાંખી કરાવ દર્શન કરો. લ્યો કોઠારી. જય સ્વામિનારાયણ કયો. જય સ્વામિનારાયણ. આપણા કોઠારી છે, મહાનુભાવ સ્વામી છે લીમડાવાળા, એની પરંપરાના. તો મંદિરમાં સેવા ભજન કરે છે મસ્ત. અને અહીંયા હજી એમના ભાઈ છે, તો એના ભાઈ છે. 2 શબ્દ આપને કહેશે મહાનુભાવ સ્વામી વિશે. 2 શબ્દ કહો તમારા પરંપરામાં જે આવડે તમને દાદાની. અમારે મહાનુભાવ સ્વામી પરંપરા 2 દીકરા છે અહીંયા, બંને સેવા કરે. અને અમારા લાલા ભગત છે, તો લાલા ભગત અમારે કાયમિક મંદિર આવે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ મંદિરમાં કાયમિક આરતી સરસ મજાની થાય છે. સરસ મજાના લોકો દર્શન કરવા આવે છે દૂર દૂરથી, અને સાંજે ચેષ્ટા અને આરતી પણ થાય છે. તો અવશ્ય આ બાજુ આવો. કપોળવનથી 12 કિલોમીટર થાય, અમદાવાદથી 70 કે 80 કિલોમીટર. તો આ મહાનુભાવ સ્વામીનું પ્રસાદીનું મંદિર છે. હજી એ જ મંદિર છે, એ જ થાંભલા છે. તો અવશ્ય દર્શન કરજો અને અવશ્ય આ બાજુ આવો તો શિખલોડ બધા પધારજો. તમે અમને કહેતા હોય કે લીમડાવાળા કેમ લખો, તો મારું નામ સ્વામી ઘનશ્યામ સ્વરૂપ દાસજી છે અને પાછળ લીમડાવાળા આવે. તો હું મહાનુભાવ સ્વામીનો પરંપરાનો સંત છું, કે જે મહાનુભાવ સ્વામીએ લીમડા આપ્યા હતા એની પરંપરાના સંત છે. તો એ માટે પાછળ લીમડાવાળા લખાય છે. તો વાલારી ભક્તો, આ અમારું શિખલોડ ધામ છે, તમને દર્શન કરાવ્યા છે. તો તમે જ્યારે શિખલોડ ધામ આવો તો અમારા ઘનશ્યામ મહારાજના દર્શન કરજો, તમારા બધા મનોકામના પૂરા કરશે. અને આ લીમડાવાળું મંદિર છે એ પરંપરા હું સંત છું, અને એ માટે મારી પાછળ લીમડાવાળા લાગે છે. તો બધા હરિભક્તો ગમે ત્યારે આવો તો આવજો અને બધા રાજી રહેજો. મહારાજ રાજી રહેજો.